તો સુરતમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। વિદ્યાર્થીઓને લઈને જતી આ બસને અકસ્માત નડ્યો। આઈસર ટેમ્પોમાંથી ક્રેન પડતા બસ સાથે અથડાયું હતું। બસમાં 25 વિદ્યાર્થી અને 3 શિક્ષકો સવાર હતા। અકસ્માત થતા વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા। ઉમરામાં પાર્લે પોઈન્ટ રોડ પર આ અકસ્માતનો બનાવ બન્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં જે વિદ્યાર્થીઓથી ભરેલી બસ જઈ રહી હતી, સ્કૂલ બસ, તેને અકસ્માત નડ્યો। એકદમ ચોંકાવનારી ઘટના બનીને સામે આવી છે। વહેલી સવારનો આ બનાવ હતો અને સુરત શહેરના પોસ્ટ વિસ્તાર એવા પાર્લે પોઈન્ટના સીસીટીવી તમારી સામે આવ્યા છે। ચોંકાવનારા છે કે કેવી રીતે ક્રેન જે છે તે આઈસર ટેમ્પો પરથી પડે છે અને બસનો ઉપર પડે છે। બસનો ડ્રાઈવર જે છે એનો કાબુ ગુમાવી દે છે અને ત્યારબાદ સીસીટીવીમાં દેખાય છે કે બસનો કાચ તૂટે છે। આ જગ્યા પર આ બનાવ બન્યો છે અને તમને બતાવી દઉં કે આ એકદમ અવર જવર કરવાનો રસ્તો છે। સવારનો સમય હતો। વિદ્યાર્થી અંદાજિત 25 જેટલા વિદ્યાર્થીઓ બસના અંદર હતા, જેમને નીચે ઉતારવામાં આવ્યા હતા। અંદાજે 3 જેટલી ટીચર્સ પણ અંદર હતી। આ જગ્યાનો પર અકસ્માત બન્યો હતો। ફૂલ સ્પીડમાં આઈસર ટેમ્પો ચાલક હોવાનું અનુમાન છે, કારણ કે આ અકસ્માત બાદ પણ જે ફ્લાયઓવર છે તેનાથી 30 મીટર જેટલો ઉપર ગયા બાદ એની બ્રેક લાગી હતી। સદનસીબે આ ઘટનાની અંદર કોઈની ઈજા કે જાનહાની નથી થઈ, પરંતુ ચીસોથી વહેલી સવાર હતો એટલે વિસ્તાર જે છે ગુંજી ઉઠ્યો હતો। સ્થાનિકમાં પચ્ચીકા જ્વેલર્સનો એક સિક્યુરિટી ગાર્ડ હતો, તે દોડી આવ્યો હતો અને એ મદદરૂપ થયો હતો। નજીકમાંથી પસાર થતા લોકો પણ વિદ્યાર્થીઓને ખાલી કરવામાં મદદરૂપ થયા હતા, પરંતુ હાલ એ નથી જાણી શકાયું કે સ્કૂલ બસ જે તે કયા સ્કૂલની હતી અને ઉમરા પોલીસની હદનો બનાવ હોવા છતાં ઉમરા પોલીસ આ બાબતે હજુ સુધી અજાણ હોય એવું લાગી રહ્યું છે। જી આભાર માહિતી માટે। દ્રશ્યો સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે સ્થાનિક લોકો હતા એ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા અને વિદ્યાર્થીઓ જે સ્કૂલ બસમાં સવાર હતા તેમને નીચે ઉતારવામાં આવ્યા। તો આપને દેખાય છે અકસ્માત સર્જાયો તે દરમિયાન જે બસનો આગળનો કાચ હતો એ પણ ધડામ દઈને નીચે પડી ગયો હતો। જો કે સારી વાત એ છે સદનસીબે કોઈ જાનહાનિ આ અકસ્માતમાં નથી સર્જાઈ, પરંતુ રસ્તા ઉપર જે મોટા વાહન ચાલકો છે બેફામ રીતે વાહન હંકારે છે અને આવા લોકોના જીવ જોખમમાં મૂકી દે છે। આવી એક ઘટના નહીં પરંતુ અનેક ઘટનાઓ અત્યાર સુધીમાં સામે આવી ગઈ છે, તેમ છતાં પણ એવી કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી કે મોટા વાહન ચાલકો, જે સામાન્ય લોકો જ્યાંથી ચાલતા હોય અથવા તો રાહદારીઓ જતા હોય ત્યાંય મોટા વાહનો અંકારવામાં આવે છે અને વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। અકસ્માતના દ્રશ્યો જોવા મળતા હોય છે। સીસીટીવીમાં આપને દેખાઈ રહ્યું છે કે લોકો ત્યાં દોડી આવે છે ને જે બસ છે સ્કૂલ બસ, તેમાંથી બાળકોને ઉતારવામાં આવી રહ્યા છે। સુરતનો આ બનાવ જે સામે આવ્યો છે, બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, અમદાવાદના અને સુરતના। જ્યાં અમદાવાદમાં ગોતા બ્રિજ નીચે હમણાં થોડી વાર પહેલા જ અકસ્માતની ઘટના બની અને એક કાર ચાલક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો। જો કે બંને ઘટનામાં સારી વાત એ હતી કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે ઈજા નથી પહોંચી।